સિયોર પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ ગોહિલ સાહેબનો વિદાય સમારોહ અને બીડી જાડેજા સાહેબનો સન્માન સમારોહ યોજાયો હતો. આપણા સિહોર પોલીસ સ્ટેશનમાં 8 મહિના જેવો સમયગાળા માટે પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવી અને બદલી થઈ અને વિદાય લઈ વલભીપુર પોલીસ સ્ટેશન જઈ રહેલા એ બી ગોહિલ સાહેબ એમનો વિદાય સમારંભ તેમજ સિહોર પોલીસ સ્ટેશનમાં અત્યારે બદલી થઈને આવેલા બીડી જાડેજા સાહેબ એમનો સત્કાર સમારંભ જ્યારે સિહોર પોલીસ સ્ટેશન પટાંગણમાં યોજવામાં આવ્યો છે ત્યારે આપ સૌ ઉપસ્થિત રહ્યા છો તો હું તમામનું સ્વાગત કરું છું. બદલી બઢતી નિવૃત્તિ એ આપણા પોલીસ ડિપાર્ટમેન્ટનો એક ભાગ છે. જ્યારે બદલી થાય અને આપણે કોઈ પણ અધિકારી કે કોઈ પણ આપણા કર્મચારી સાથે ઘણો સમય એક સાથે નોકરીમાં વિતાવ્યો હોય ત્યારે જ્યારે બદલી થઈને જાય નિવૃત્ત થાય ત્યારે થોડુંક દુઃખ પણ થતું હોય છે. પણ આપણા ડિપાર્ટમેન્ટમાં એવું છે કે દરેક જગ્યા આપણા માટે નવી થાય છે અને થોડાક સમય પછી એ જૂની પણ થાય છે. ગોહિલ સાહેબ જે 8 મહિનાના સમયગાળામાં જે આપણે સાથે તો ગોહિલ સાહેબે પોતે અધિકારી હોય પણ તમામ સ્ટાફ ઇન્સ્પેક્ટર શ્રી બીડી જાડેજા સાહેબ બંને પ્રોબેશનર વરસાવી આવે વડોદરિયા સાહેબને વિનંતી કરું બંને સાથે ગોઠવેલ પ્રસંગમાં બદલી એક દિવસ મારી થવાની છે અહીંયાથી અને આપ બધાની થવાની છે. સિહોર પોલીસ સ્ટેશન આજીવન નામનું ઊભું રહેવાનું છે. આવવાના છે અને જવાના છે. ફરક ખાલી એટલો છે કે અધિકારી સાથે કર્મચારીએ કેવું વર્તન કર્યું અને અધિકારી કર્મચારી સાથે કેવું વર્તન કર્યું, કેવી કામ કરવાની પદ્ધતિ છે, એ બે ડિફરન્સ ખબર પડી જાય એટલે જેટલા સમય સુધી અધિકારી અને કર્મચારી સાથે રહે એટલા સમય સુધી કામ કરવાની મજા આવે. આશા રાખું છું ગોહિલ સાહેબ સાથે જેવું કામગીરી કરી એવી કામગીરી મારી સાથે કરતા
તથા પત્રકાર મિત્રો સાથે પહેલી વખત મુલાકાત થશે શિહોરમાં. પત્રકાર અને પોલીસનો બંનેનો સમન્વય છે. એક સિક્કાની બે બાજુ છે. એના પછી પીડીએસ સ્કૂલમાં થોડોક સમય રહ્યો. કામ કરવાની પદ્ધતિ મારી થોડીક જુદી છે. કામ વાતને માનવાવાળો માણસ છું. કોઈ વ્યક્તિના જાતિ પૂછતો નથી ક્યારે, ખાલી કામ પૂછું છું. જે કામ કરશે એ વાલા, જે કામ નહીં કરે એ દુઃખી થશે. આટલો શોર્ટકટ નિયમ છે મારો. આ કહી મારું વક્તવ્ય અહીંયા પૂરું કરું છું અને ગોયલ સાહેબના થોડાક અનુભવો આપણે સાંભળશું. થેન્ક યુ. જય પીએસઆઈ ગોહિલ સાહેબ તથા આગમન થયા જાડેજા સાહેબ તથા નવા પીએસઆઈ સાહેબ તથા પત્રકારો તથા પોલીસ સ્ટાફ મિત્રો, જે ગોહિલ સાહેબ છે તે પોલીસ માટે એટલું કામ, ઘરે સૂતા હોય તો એ અમારું કામ કરી નાખતા અને કોઈ બી જાતની ટેન્શન કે કોઈ રહેતું નહોતું. ગોહિલ સાહેબ અને મારા માટે તો એક બહુ સારું કામ કરેલું છે. અને આવનારા જાડેજા સાહેબને જે અહીં શિહોર સારી એવી પ્રગતિ કરે. અત્રેના પોલીસ સ્ટેશનમાં આવે છે એ બદલ હું સાહેબ જાય છે એનું ઘણું જ દુઃખ છે. કેમ કે અમે જે થોડા સમયમાં સાહેબનો જે અનુભવ અમને મળ્યો બધી રીતે, મારે તો એકાઉન્ટ રાઇટર એટલું હતું એટલે એમાં તો તેમ છતાં ગમે એવું હોય તો મને પર્સનલ બોલાવીને એમ કે બીજી આ એક જોઈ લેજો તમે. ગોહિલ સાહેબ સાથે જે 8 મહિના પર્સનલ તરીકે કામ કર્યું ને, ખરેખર રાઇટર તરીકે સૌથી વધુ શીખવા મળ્યું હોય તો મને વધુ લાભ મને મળ્યો એવું મને લાગે છે. કેમ કે 2-3-4 કેસ એવા હતા કે એ કસ્ટડી ડેથ એવો હતો કે મારે પહેલી વાર હતું કસ્ટડી ડેથ, અને બીજા 2-3 કેસ એવા હતા કે લગભગ એકલા એ કેસ કાગળો ફાઇલે કરવાની બહુ અઘરા હતા. હોય તો ગોહિલ સાહેબ આગળ એનું કારણ છે એક શબ્દ એવો હતો, એક અમારા શિહોર પોલીસ સ્ટેશનના એક કોન્સ્ટેબલ કે લગભગ હેડ કોન્સ્ટેબલ યાદ નથી મને, એને કંઈક એક્ઝામ દેવા જવાની હતી. એક્ઝામ સમયે સંસ્કૃતના શબ્દમાં શું કહેવું એ શબ્દની અંદર અડધી કલાક એને લેક્ચર દીધું, મને યાદ છે ત્યાં લગી. પ્લસ અમે કાર્યક્રમમાં ઘણીવાર જઈએ છીએ ત્યારે આપણા પૂર્વ ડીએસપી સાહેબ જે હસમુખ પટેલ સાહેબની જે પદ્ધતિ હતી, ડીએજી સાહેબ અત્યારે હસમુખ પટેલ સાહેબ, એ જે હાથ કે ગા કે કોઈ શબ્દ નહોતા કરતા, એની થિયરી પ્રમાણે હાલત કેવી રીતે ગમે એ કેસ વિડીયોગ્રાફી કરાવતા. એમની સાથે ઘણીવાર એક કેસ બે હું 164ના કામમાં પણ હું ગયેલો છું. 2-3 નિવેદનો એવા હતા, એ નિવેદનની અંદર એવા 2-3 કેસ એવા હતા જે ઉકેલી નાખ્યા છે, કેસનો પણ નિકાલ થયેલો. આનો હું તાજનો સાક્ષી સાહેબની સાથે જ હું હતો.